वसाहुणाम् एषो पञ्चनमुक्कारो सर्वपावपणाशनो मङ्गलानं च सव्येसीं पडमं हवै मङ्गलम् धम्मो मङ्गलमुक्केडमैषा संयमोतो देवावितं नमं सन्ति जस्सदमे सयामणो जहादुमसपुप्पेषु भमरो आविरसम् अनयपुफं किलामे स्वपेणयपया एमे शमणामुत्ता जेलो एषां दिशाहुण विहं गमावपुप्पेषु दानपते शनिरया वयं च वेतिं लब्धामो नय कोइव मयि आगणे सूर्यन्ते पुप्पेषु भमराजा महुकार समाबुद्धा ज्य भवन्त्यणिष्या नानापिण्डर्यदन्ता तेन उच्चं दिशाहुणोति बेमे अंगूठे वांछित फलदाता वांछित फलदाता अचिंत चिंता मणिकल्प साखिने विशुद्ध सब्रह्म समार्धिशालिने दयार्णवायार्चितदायिने सतां नमो नमः श्री नमो श्री गुरुने नमो नमः श्री गुरुने मिसूरे प्रकरस्तपकरिशिर प्रोडे कषायाडवे तावार्ची निचय प्रबोध दिवस प्रारंभ सूर्योदय मुक्ति श्रीवदनैक कुङ्कुमरस श्रेयस्तरोर्पल्लव उल्लासक्रमयोर्नख द्युतिभर पार्श्वप्रभु पातु अनंत उपकारी अनंत करुणाना सागर हरिहन परमात्माना शासन ने દીપાવેલા શાસ્ત્રકાર ભગવાન વિજય સિંહ સુરેશ્વરજી મહારાજ થયા. પ્રભુ મહાવીરની પટ્ટ પરંપરાની અંદરમાં 45મી પાટે વિજય સિંહ સુરેશ્વરજી મહારાજ આવ્યા. એમની પાટે વિજય સોમપ્રભાસુરી મહારાજ અને વિજય મણિરત્નસુરી મહારાજ પધાર્યા. પ્રભુ મહાવીરની આ પેઢી ચાલે છે. એમના પછી કોણ આવ્યું? મહાવીર સ્વામી સુધર્મા સ્વામીને આપી, પછી જંબુ સ્વામી, પછી પ્રભવ સ્વામી, એમ ક્રમસર જે ચાલતા ચાલતા કહે છે 42મી પાટે આવ્યા હોય ને તો વિજય સિંહ સુરી મહારાજ. ઘણી બધી વાર નામ સાંભળ્યું હશે. શેમાં નામ આવે એનું નામ? તપગચ્છ શ્રી સિંહ સુરેશ્વર કેરા શિષ્ય વડેરા. જે સિંહ સુરેશ્વરજી મહારાજ એમની પાટે આવ્યા હોય ને એ આ સિંહસુરી મહારાજ નથી. હા, એ નથી પાછા. એ નામ સરખું છે પણ એ નામ આ નથી. આ 42મી પાટે આવેલા સિંહસુરી મહારાજ, 43મી પાટે આવ્યા સોમપ્રભસુરી મહારાજ અને મણિરત્નસુરી મહારાજ. ક્યાંક મુનિરત્નસુરી મહારાજ પણ નામ છે. એમની પાટે આવ્યા હોય ને જગતચંદ્રસુરી મહારાજ આવ્યા. વિક્રમ સંવત 1285 વર્ષ સુધી આપણા આ ગચ્છનું નામ હતું નિર્ગ્રંથ ગચ્છ હતું. નિર્ગ્રંથ ગચ્છ, કોઈ પણ પ્રકારની ગાંઠ ન હોય તેવા પ્રકારનો ગચ્છ, કોઈ પણ પ્રકારની રાગ અને દ્વેષની ગાંઠ ન હોય તેવા પ્રકારનો ગચ્છ આપણો નિર્ગ્રંથ ગચ્છ હતો. 44મી પાટે આવ્યા જગતચંદ્રસુરી મહારાજ. એમને દિગંબરોની સાથે શાસ્ત્રાર્થ કર્યો.
ઘણી બધી વાર હારી ગયા, પણ જીતવાની તમન્ના જીવંત હતી. પ્રભુના શાસનના ધ્વજને લહેરાતો રાખવાની મનમાં ખૂબ ભાવના હતી. ઉદયપુરની પાસે વર્તમાનમાં આયડ નામનું તીર્થ આવેલું છે. તે સમયે એમની ત્યાં આગળ 32 દિગંબર આચાર્ય ભગવાન સાથે શાસ્ત્રાર્થ કર્યો. એ 32 દિગંબર આચાર્યને જીતી ગયા. હીરો હંમેશને માટે અભેદ્ય હોય છે. હીરો કોઈનાથી ભેદાતો નથી હોતો, એટલા માટે હીરો કહેવાય. તે વખતના રાજાએ જગતચંદ્ર સુરી મહારાજને હિરલા એવું બિરુદ આપ્યું. આજીવન આંબેલની પ્રતિજ્ઞાવાળા હોવાથી તપા એવું બિરુદ બીજા નંબરનું પ્રાપ્ત થયું. ત્યારથી આપણા ગચ્છનું નામ તપા ગચ્છ પડ્યું છે. તે જગતચંદ્ર સુરી મહારાજે ક્રિયોદ્ધાર કર્યો હતો. ચૈત્ર ગચ્છના ઉપાધ્યાય ભગવાનની મદદ લઈને તે સમયે પણ શિથિલતા તો આવી જ હતી. સમયાંતરે થોડા ઘણા આમ તેમ થયા જ કરે. અત્યારના એ ઘરમાં બે ભાઈ લડતા હોય, ઋષભદેવ પરમાત્માના સમયમાં લડતા હતા. લડે ખરા તો બનવા જોગ છે, પણ કંઈક ફેરફાર હોય. એ લડ્યા ને, ભાઈઓ લડ્યા. ભરત અને બાહુબલી લડ્યા ને, બે ભાઈ લડે ને એક ભાઈની દીક્ષા થાય, એને લડાઈ કહેવાય. બે સાસુ ને વહુ લડે ને, એક તીર્થની સ્થાપના થાય ને, એ લડાઈ કહેવાય. લડતાય આવડવું જોઈએ. બે દેરાણી અને જેઠાણી લડે ને તો કે છે આબુના જિનાલયની અંદરમાં ભવ્યતમ ગોખલાનું નિર્માણ થાય ને, એને લડાઈ કહેવાય. લડતા આવડે છે? આજે પણ લડે ખરા. આજે પણ લડે. એકના બે ફ્લેટ થાય. નાણાવટી ફ્લેટ એકના બે થાય, દુકાન એકની બે થઈ જાય, ઓફિસ એકની બે થઈ જાય, ફેક્ટરી હોય તો બે થઈ જાય. પહેલાનો સમય આવો હતો. જગતચંદ્ર સુરી મહારાજ જેમની પાટે આવ્યા ને, એ વિજય સિંહસુરીશ્વરજી મહારાજ છે, જેમને સુમતિ ચરિત્ર, સોમ શતક, શતાર્થ, કુમારપાળ પ્રતિબોધ એવા ગ્રંથોની રચના કરી છે. એક ગ્રંથ છે શતાર્થ. વસંત તિલકા છંદની અંદરમાં એ ગ્રંથ બનાવ્યો છે એમણે. વસંત તિલકા છંદ એટલે આપણે ભક્તામર જે બોલીએ છીએ ને, એ વસંત તિલકા છંદની અંદરમાં છે. એમને આ ગ્રંથ બનાવ્યો શતાર્થ વસંત તિલકા છંદની અંદરમાં દરેક શ્લોકના 100 અર્થ થાય. જાગો છો? આપણને એક શબ્દના પર્યાયવાચી શબ્દો પણ 100 આવડતા નથી. એમને દરેક શ્લોકના 100 અર્થ કર્યા છે. એની ટીકા પોતે લખી છે. સોમપ્રભસુરી મહારાજ એવા કવિત્વ શક્તિવાળા હતા. એક શ્લોકના 100 અર્થ કરવાને બહુ અઘરા છે. અને પાછા આધારભૂત પ્રમાણ સાથે મૂકવાના. એમને મનગઢંત અર્થ નથી કરી દેવાના. હસમુખભાઈ અહીંયા તો કે છે પ્રમાણ સાથે મૂકવાના. એમને એક સોમ સુક્તાવલી, જેનું બીજું નામ છે સિંદૂર પ્રકર, એવો પણ એક ગ્રંથ બનાવ્યો જેનું નામ છે સિંદૂર પ્રકર. 100 શ્લોકનો આ ગ્રંથ છે. અલગ અલગ ઘણા બધા વિષયો આવરી લેવામાં આવ્યા છે આની અંદર. એક ગ્રંથ વાંચન કરે, એક ગ્રંથ સાંભળે ને એને એના જીવનની અંદરમાં ઉપયોગી મોટા ભાગની માહિતી મળી જાય એવો આ ગ્રંથ બનાવ્યો છે. જીવન જરૂરિયાતનું ભાથું, આત્માના વિકાસ માટેનું ભાથું જેની અંદરમાંથી પ્રાપ્ત થાય. હરિયુષભાઈ મોડા આવે ને ના મળે, અડધું જ મળે. મળે ખરું પણ થોડુંક મળે. પ્રભાવના આખી મળે, વ્યાખ્યાન અડધું જ મળે. અરે એમને વ્યાખ્યાન શીખવાડવાનું છે મારે, એટલા માટે કહું છું એમને.
સોમપ્રભસુરી મહારાજ પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ. અમે એમની ઓળખાણ તમને એટલા માટે આપી છે ને, આ ગ્રંથ કોઈ જેવો તેવો ગ્રંથ નથી. આ એ મહાપુરુષ ઉપર તમને વિશ્વાસ બેસે ને તો ત્યાર પછી એ જે પણ કહે ને એ તમે માન્ય કરવાના. તમને અમારા ઉપર વિશ્વાસ બેસી જાય ને એકવાર, પછી અમે જે કહીએ ને એના ઉપર તમને વિશ્વાસ બેસે, ભલે ને પછી જૂની ગઢ ચાલતી હોય, જૂની પરંપરા ચાલતી હોય ને, તો પણ તમે એકવાર ફેરફાર કરવા માટે તૈયાર થવાના. અમારા ઘરમાં તો રોજ રાત્રિ ભોજન થાય, પણ નહીં, મહારાજ સાહેબે કીધું ને એ પાપ લાગે ને, એકવાર એવું બેસી જાય ને એટલે ધીમે ધીમે કીધે છૂટવા માંડે. પુરુષ વિશ્વાસ, એ પુરુષના એની પર વિશ્વાસ બેસે ને એના વચનો ઉપર પણ વિશ્વાસ બેસે. જો વિશ્વાસ ના બેઠો હોય ને તો એ દલીલ કરશે. એવું ક્યાં લખ્યું છે? એવું કોણે કીધું છે? એ તો બધા બોલ્યા કરે, આવા આવા પ્રકારના કે છે મનગઢંત વિચારો એની અંદરમાં આવવાના. અહીંયા વાત ચાલે છે સોમપ્રભસુરી મહારાજ એટલે જેવી તેવી હસ્તી નહીં સમજતા. પ્રભુ મહાવીરની પાટે જેનું પુણ્ય તપતું હતું. દરેક પ્રભુ મહાવીરની પાટે આવે એવું નથી હોતું. દરેક પ્રભુ મહાવીરની પાટે આવે એવું નથી હોતું. પાટ તો અમુક વ્યક્તિને સોંપાતી હોય છે. રસોડું હોય, ગાદી હોય, રાજ્ય હોય, યોગ્ય વ્યક્તિને જ મળતું હોય છે. નવી વહુ આવી જાય પછી સાસુ બીજા દિવસથી દેરાસર ઉપાસે જવા લાગે, એવું બને? એકદમ નહીં જાય. ક્યારે જશે? ક્યારે જાય? એમાં કોઈ સાસુ છે? આમ સાસુ જ છે બધી. ખુરશી વાળી સાસુ છે બધી, નીચે વાળી પણ છે. અચ્છા, કઈ વાંધો નહીં. રસોડું ક્યારે સોંપો? અમુક તો બહુ સેટ થાય પછી બહુ સેટ થાય. તમને લાગે કે હવે એ સંભાળી શકે તેમ છે ને, એવું લાગે ને પછી સાસુ ઉદ્ધાન કરવા માટે જાય, પછી સાસુ ચોમાસું કરવા માટે જાય. બને ત્યારે ક્યારે બને? એની નિશ્ચિંતતા આવે. 2 મહિના શાંતિ મળે એટલા માટે મોકલી દે. એને પોતાને નિશ્ચિંતતા આવે કે હવે મારે ઘરની કોઈ ચિંતા રહેતી નથી. રસોડું પણ યોગ્ય વ્યક્તિને સોંપવામાં આવે ને તો એ રસોડું સચવાઈ જાય. એમ તમારા દુકાનની ગાદી હોય, અત્યારના પેઢી હોય, ક્યાં ખુરશી હોય નાણાવટી, અત્યાર સુધી છોડવાનું મન ના થાય ને તો સમજવાનું હજુ દીકરામાં યોગ્યતા નહીં આવી હોય. અત્યાર સુધી ફેક્ટરીની ફિલ્ડિંગ ભરવી પડતી હોય ને તેવું વિચારવાનું કે હજુ તમને અસંતોષ છે, તમને હજુ જોઈએ તેવો સંતોષ થયો નથી. તમે ધારો ત્યારે નીકળી શકો ને તો સમજવાનું કે તમને સંતોષ છે. તમે ધારો, વિનોદભાઈ તમે દેખાતા નથી આમ ઉપરમાં. હા, ક્યારેક ક્યારેક સાંજે ઉપર આવતું રહેવાનું. તમે સાંજે ઉપર આવો ને તમને લાગે કે તમે ધારો ત્યારે નીકળી શકો છો. તમને તમારા દીકરામાં સંતોષ છે. ગાડી ક્યારે સોંપીને નીકળો, પેઢી ક્યારે સોંપીને તમને ખબર છે આ બેસશે ને તો વાંધો નહીં આવે, રૂપિયાનો સવા રૂપિયો કરશે પણ હાથ ઊંચા તો નહીં જ કરે ને, એવી તમને જ્યારે ધરપત બેસે, એવો જ્યારે તમને આત્મસંતોષ થાય ને ત્યારે તમે આ પેઢીને સોંપો છો. નહીં તો ફિલ્ડિંગ ભર્યા કરવાની. કૌશિકભાઈ, એક સવારની ફિલ્ડિંગ હોય, એક 10 વાગ્યાની ફિલ્ડિંગ હોય, એક સાંજની ફિલ્ડિંગ હોય, અલગ અલગ ફિલ્ડિંગ હોય. પેલાને જમવા મોકલવાનું ને એટલે જવું પડે, પેલાને સ્કૂલે મૂકવા જવું એટલા માટે જવું પડે, પેલાને દુકાને છોડાવવા જવું છે ને બહાર જવું છે ને માટે જવું પડે, એ દીકરો બહારગામ ગયો છે ને માટે જવું પડે. આવું બધું કરવું પડે. વિનોભાઈ, કરવું પડે ને આવું બધું. રહીએ છે, રહેવું છે એટલે કરવું પડે. જો રહેવું જ ના હોય તો આ બધી ફિલ્ડિંગ ના ભરવી પડે. આપણી મહત્વની વાત એવી છે કે સંતોષ થાય ને, થોડોક સંતોષ લાગે ને ત્યારે આપણા આત્માનું હિત કરી લેવાનું. થોડુંક તમને લાગે ને કે હવે એ જવાબદારી સંભાળી શકે તેમ લાગે છે ને તો ત્યારે હવે આપણે આપણા આત્માનું હિત કરવાની પણ શરૂઆત કરવાની. વધારે સમય ક્યાં માંગીએ છીએ અમે તમારી પાસે? 1 કલાક સવારનો માંગીએ છીએ,
અને 1 કલાક તમે આમ હાથ જોડે એવું નહીં કરો આમ. એક તહતથી કે છે એમ કે છે. અચ્છા, તહતથી કે તમે કીધું તમને ખબર ના પડી. હા, અનુભવની દ્રષ્ટિ આગળ હોય. આપણી તળેટીમાં છપછપિયા કરતા હોઈએ અને શિખર ઉપર પહોંચી ગયા હોય. હરીશભાઈ તમે આટલા બધા ઊંચા ક્યાંથી પહોંચી ખબર ના પડી આમ. નહીં સમજીએ છીએ અમે. તમે સંસાર લઈને બેઠા છો, સંસારની અંદરમાં ગૂંચવાયેલા છો. કઈ વાંધો નહીં, કદાચ 2 કલાક ના આપી શકતા હોય ને 1 કલાક તો આપો જ. 2 કલાક ન નીકળી શકતા હોય ને થોડુંક આઘું પાછું કરી થોડુંક સેટ કરીને પણ 1 કલાક મારે પ્રભુની વાણી સાંભળવી છે. એ મહાપુરુષોએ આગમનો અભ્યાસ કરેલો હોય. આ કુમાર અવસ્થાની અંદરમાં એમ દીક્ષા લીધી હતી સોમપ્રભસુરી મહારાજે. ટૂંક સમયની અંદરમાં સર્વ શાસ્ત્રના પારગામી બન્યા છે. એ પારગામી બન્યા પછી એમને આ ગ્રંથ નિર્માણ કર્યો છે. હરિભદ્ર સુરી મહારાજે એક ધર્મ બિંદુ નામનો ગ્રંથ બનાવ્યો. ધર્મ બિંદુ. જો હરિભદ્ર ભટ્ટ હોત ને ત્યારે ગ્રંથ બનાવ્યો હોત ને તો ધર્મ સાગર લખ્યું હોત. પણ એ ભણ્યા પછી શાસનમાં આવ્યા પછી જ્યારે ગ્રંથ બનાવ્યો ને ત્યારે નામ આપ્યું ધર્મ બિંદુ નામ આપ્યું કે આ ધર્મનો ખાલી અંશ છે આ. તો એ દોહન કરતા કરતા જે કંઈ મળ્યું ને એને માખણ કહેવાય. દૂધમાંથી દહીં બને, દહીંમાંથી છાશ બને અને છાશને વલોવીએ સંજય પછી શું બને? માખણ બને. અને માખણમાંથી શું બને? એને અર્ક કહેવાય. એ દૂધનો અર્ક કહેવાય. એ મહાપુરુષોએ આગમના અર્ક સ્વરૂપ એનું વલોણું કર્યું. આગમનું વલોણું કર્યું અને વલોણું કરતા કરતા જે પદાર્થો મળ્યા ને એ પદાર્થો એને માખણ તરીકે બહાર કાઢ્યા. એ માખણ તરીકે બહાર કાઢ્યા પછી પોતાની સૂક્ષ્મ બુદ્ધિની પ્રજ્ઞા દ્વારા એને તપાવ્યા અને તપાવીને ઘી બનાવીને કહે છે એમને આપણને આપ્યા છે. પણ એ પણ ખરું, અલંકારો પહેરવા માટે બધાની સત્વ ના હોય. અલંકારો પહેરવા માટે બધાની પાસે શક્તિ ના હોય. એમ ચોખ્ખું ઘી પચાવવા માટે પણ બધાની શક્તિ ના હોય. ઘણાને ડાલડામાં સંતોષ હોય, ઘણાને મિક્સિંગમાં સંતોષ હોય, ઘણાને જે મળે તે ખાવામાં સંતોષ હોય. બહુ ઓછાની ચોઈસ એવી હોય, બહુ ઓછાની ચોઈસ એવી હોય કે મારે શુદ્ધ દેશી ઘી વાપરવું છે ને આ મહાપુરુષોએ શુદ્ધ દેશી ઘી આપણને આપ્યું છે. આ દૂધમાંથી બનેલું નથી. આ એ આગમનોની અંદરમાંથી નિર્મિત થયેલું છે. પ્રભુની વાણી છે જે ગણધર ભગવંતોએ આગમ સ્વરૂપે ગૂંથી હતી ને એ આગમો દરેક જીવો સમજી ન શકે એના માટે આગમોની અંદરમાંથી વલોણું કરીને એમને આપણને આપ્યું છે. એ મહાપુરુષોના આ શબ્દો છે. 1285 સાલમાં જગતચંદ્ર સુરી મહારાજ થયા એની પહેલા થઈ ગયા. કેટલા વર્ષ થયા? એટલે અત્યારે કઈ સાલ ચાલે છે? આમ 2024. 80 બહુ સારું ખબર પડે છે. 2080 કેટલા વર્ષ થયા? એટલે લગભગ 800 વર્ષ થયા. 800 વર્ષથી પ્રાચીન એ ગ્રંથ આપણને મળે છે. 800 વર્ષ પ્રાચીન જે નિર્માણ થયો હતો ને એ ગ્રંથ આપણા સુધી પહોંચ્યો છે. આ તમને આમ ખબર પડે ને અહીંયા 200 વર્ષ જૂના ભગવાન છે. 200 વર્ષ જૂના. તમને આમ દર્શન કરતા કયો ભાવ આવે? તમને ખબર પડી હોય ને 200 વર્ષ પ્રાચીન છે તો બોલચા બોલો, ભાવ વધી જાય. અમારા દેરાસરમાં ભગવાન આવ્યા ને એ 400 વર્ષ પ્રાચીન પરમાત્મા મળ્યા. અને અમદાવાદની પોળમાંથી શોધી લાવ્યા ને એ 400 વર્ષ પ્રાચીન પરમાત્મા મળ્યા ને એના કરતાં વધારે ભાવ આવે. કારણ કે એન્ટિક થઈ ગયું. એન્ટિક. જેમ જેમ પ્રાચીનતા વધતી જાય ને તેમ તેમ પ્રભાવ વધતો જાય. પ્રતિક્રમણની અંદર મેં એવું કહેવાય, આમ સ્તવન બોલી. સ્તવન કયું સ્તવન બોલાય પ્રતિક્રમણમાં? ખબર છે? તું મને ભગવાન એક વરદાન આપી દે, એવું ના બોલાય. બધું એવું ના બોલાય. કયું બોલાય? તો
કયું બોલાય? ગુરુનું નામ રચયિતા હોય એવું બોલાય. ચલો બીજું કયું બોલાય? પ્રાચીન હોય તે બોલાય. બીજું કયું બોલાય? 100 વર્ષ પહેલાનું બનાવેલું ને બને બોલાય. 100 વર્ષ પ્રાચીન હોવું જોઈએ, મિનિમમ 100 વર્ષ પ્રાચીન હોવું જોઈએ. એ 100 વર્ષ ટક્યું ને એ સત્વ છે. 100 વર્ષ એ સ્તવન ટકી ગયું ને એ મહાપુરુષનું સત્વ છે કે જેના કારણે એમનું બનાવેલું સ્તવન 100 વર્ષ ટકી ગયું. આપણું બનાવેલું બિલ્ડિંગ 30 વર્ષે ખાલી કરવું પડે. તમે ના ખાલી કરો તો ગવર્મેન્ટ ખાલી કરાવડાવે કે હવે કાયદા ધીમે ધીમે કાયદા એવા આવતા ગયા 45 વર્ષથી જૂના બિલ્ડિંગ હોય ને તમારે રીડેવલપ કરી લેવા જોઈએ. 100 વર્ષ ટકી જાય છે ને એનો મતલબ એવો છે એ મહાપુરુષોના સ્તવનમાં સત્વ હતું. કારણ કે મહાપુરુષમાં સત્વ હતું ને માટે એમના શબ્દોમાં પણ સત્વ આવ્યું છે. એ મહાપુરુષની મહાનતા છે. જેની જેટલી શક્તિ હોય ને એટલું દીર્ઘ ચાલે. એટલા માટે એ મહાપુરુષની તાકાત હતી ને જેના કારણે એમનો ગ્રંથ આજે 800 વર્ષ થયા ને આજે પણ આપણી પાસે છે. એને બહુ સરસ છેલ્લા વાત કરી છે પહેલી મંગલાચરણની અંદરમાં, શ્રી પાર્શ્વ પ્રભુ પાત્વ, હે પાર્શ્વનાથ પરમાત્મા તમે રક્ષણ કરજો. ના ના, તમે રક્ષણ નહીં કરતા. પ્રોલ્લાસ ક્રમયો નખત દ્યુતિભર, પરમાત્મા રક્ષણ કરે. પરમાત્માનું પગલાં રક્ષણ કરે. મારે પગલાંનું પણ કામ નથી. પરમાત્માના અંગ રક્ષા કરે. પરમાત્માનું નવણજળ પણ રક્ષા કરે. ના, મારે એનું પણ કામ નથી. પરમાત્માના અંગોપાંગ પણ રક્ષા કરે. મસ્તક વગેરે અંગ કહેવાય, હાથ પગ વગેરે ઉપાંગ કહેવાય. તો એ કહે છે હાથ પગ રક્ષણ કરે, તો કે ના એનું પણ મારે કામ નથી. હાથની આંગળીઓ હોય ત્યારે એનું પણ કંઈ કામ નથી. પગની આંગળીઓ હોય ના એનું પણ કામ નથી. પગનો અંગૂઠો એટલો કાફી છે, તો કે ના, એની અંદરમાં રહેલો જે નખ છે ને નખ, એ નખ ની અંદરમાંથી નીકળતા કિરણો, પ્રભુના નખ પણ કેવા તેજસ્વી હોય. પ્રભુના નખ પણ તેજસ્વી હોય. ભક્તામૃત સ્તોત્રમાં કહે છે વાલમ બનમ ભવજલે પતતામ જનાનામ. પ્રભુના ચરણનું આલંબન લીધું છે. આ મહાપુરુષે પ્રભુના ચરણનું નહીં, પ્રભુના ચરણના અંગૂઠાના નખની અંદરમાંથી નીકળતા કિરણો મારા ગ્રંથની નિર્વિઘ્નતાને આપનારા. જે ગ્રંથનું હું નિર્માણ કરી રહ્યો છું, દરેકના કાર્યો પરિપૂર્ણ થાય એવું નથી બનતું હતું. 99% પ્રશ્નો એક જ હોય, અમને કાર્યમાં યશ મળતો નથી, અમારા કાર્ય પરિપૂર્ણ થતા નથી. ઘણા તો એમ કે મોઢા સુધી કોળિયો આવી જાય ને અને પછી જતું રહે છે. ઠેઠ સુધી વાત થઈ ગઈ, 3 મીટિંગ થઈ ગઈ. કઈ મીટિંગ? એ મીટિંગ નહીં આવે, પેલી પ્રોપર્ટી વેચવા માટેની મીટિંગ કહું છું. 3 મીટિંગ થઈ ગઈ, લાગ્યું કે હવે થઈ જશે, પણ છેલ્લે આવીને સોદો અટકી ગયો. તો અહીંયા કહે છે સંસારના કાર્યમાં પણ વિઘ્ન સંભવી શકે છે. તો અહીંયા કહે છે આત્મહિતના જે કાર્યો છે ને એમાં પણ વિઘ્ન સંભવી શકે છે. એટલા માટે એક શિષ્ટ પુરુષોની પરંપરા છે, એક સજ્જન પુરુષોની પરંપરા છે કે તમારે સૌથી પહેલા કોઈ પણ કાર્ય કરો ને એમાં મંગલાચરણ કરવાનું. તો મંગલાચરણની અંદરમાં દ્રવ્ય મંગલ ફળે પણ ખરું, ન પણ ફળે, પણ ભાવ મંગલ ફળે જ છે. એટલા માટે ભાવ મંગલ સ્વરૂપ પરમાત્માને યાદ કર્યા. પરમાત્માના નખની કાંતિ પણ રક્ષણ કરવાને માટે સમર્થ છે એવું દર્શાવવાને માટે એ સમપ્રભસુરી મહારાજે આ એક પંક્તિ મૂકી છે, પ્રોલ્લાસ ક્રમયોર નખ દ્યુતિભર પાર્શ્વ પ્રભુ પાત્વ. હે પાર્શ્વનાથ પરમાત્મા તમે અમારું રક્ષણ કરજો. એ નખની અંદરમાં નીકળતા કિરણો કયા કલરના હતા, કેવા દેખાતા હતા, કેવી રીતના હતા? અગ્રે અધિકાર વર્તમાન.